2015ની સાલ જેનો ઉદય થયો એક નેતા તરીકેનો, એક અગ્રણી તરીકેનો, અને એમાંથી ઘણા બધા અત્યારે રાજકારણમાં પણ સક્રિય છે. અને એમાંથી જ એક નામ હાર્દિક પટેલ કે જેઓ ધારાસભ્ય છે, પરંતુ ભાજપમાંથી. રાજદ્રોહના કેસ હતા જે પાછા ખેંચાવાની વાત છે એ સામે આવી છે. એ જ હાર્દિક પટેલે ટ્વીટ કરીને કહ્યું કે રાજદ્રોહના જે કેસ છે એ પાછા ખેંચાઈ રહ્યા છે. આને લઈને ઘણા બધા નેતાઓના મતાંતર સામે આવી રહ્યા છે. કેટલાક સમર્થનમાં છે, કેટલાક એવું પણ કહી રહ્યા છે કે સરકારે ખોટા કાયદાઓ લાગ્યા હતા, એ કાયદાઓ પાછા ખેંચ્યા છે. શું છે આખી હકીકત, એના ઉપર આજે વિશેષ ચર્ચા કરવી છે. નમસ્કાર, હું છું ઉમંગ રાવલ અને આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. અને ચર્ચામાં આજે અમારી સાથે જોડાયા છે કોંગ્રેસના અગ્રણી નેતા લલિતભાઈ કગથરા. તેમની સાથે વાત કરીશું અને તેમની સાથે સીધી વાત કરીએ. લલિતભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. 2015ના એ સાલ ઓગસ્ટ મહિનો હતો. કદાચ કોઈ ગુજરાતી એવું નહીં હોય કે જેને વાત યાદ નહીં હોય, કે જે આંદોલન યાદ નહીં હોય. જ્યાં જોઈએ ત્યાં સળગતા ટાયરો, તૂટેલી બસો, જીએમડીસી નું ભરચકે ગ્રાઉન્ડ, થયેલો લાઠીચાર્જ, એ બધું જ આપણને યાદ છે. એ પછી જે કેસ થયા હતા બાપુનગર, સુરત, નિકોલ, નરોડા સહિતના બધા જ પોલીસ સ્ટેશનોમાં, આમોલ, એ કેસ પાછા ખેંચાય તેને લઈને તમારા સહિત બધા જ અગ્રણીઓએ માથાકૂટો કરી હતી, ઘણા બધા પ્રયાસો કર્યા. છેવટે આજે હાર્દિક પટેલનું એક ટ્વીટ આવે છે અને ટ્વીટ પછી પાછા ખેંચાય એવી જાહેરાત થાય છે. આખી ઘટનામાં કેસ થયા, પણ અત્યારે કેમ સૂચ્યું કે આ કેસ પાછા ખેંચવા છે, એ જાણવું બહુ અગત્યનું છે. જો હેમાંગભાઈ, પેલી તો વાત એ છે કે 2015માં જે પાટીદાર સમાજને અનામત માટેનું આંદોલન થયું, ત્યારે સરકારશ્રીએ આ રાજકીય આંદોલન હતું કે લોકોની એક ડિમાન્ડ, એક માગણી માટેનું આંદોલન હતું. એ આંદોલનમાં જે રીતે સરકારે જો હુકમી વાપરી અને પછી કાબુ બહાર ગયું, પછી 14 લોકોને શહીદ કર્યા, એમને ગોળીબાર કરીને મૃત્યુ થયો, અને આંદોલનકારી લોકો ઉપર રાષ્ટ્રદ્રોહ જેવી કલમ લગાડી. આ આંદોલનકારીઓએ કોઈ રાષ્ટ્રદ્રોહ, હું માનું છું ત્યાં સુધી, મારી સમજમાં છે ત્યાં સુધી, કોઈ દુશ્મન દેશ સાથે કોઈ આપણી સિક્રેટ માહિતી સરેન્ડર કરી હોય, કોઈ દેશ સામે ગદ્દારી કરી હોય, કે એક દુશ્મન દેશમાં ભળી ગયા હોય, લશ્કરની કોઈ તાકાત, એના ઓપરેશન, એની વાત એ દુશ્મન દેશને દઈ દીધી હોય, અને તમે રાષ્ટ્રદ્રોહ લગાડો. અને જ્યારે આંદોલનકારીઓને એક ડિમાન્ડ માટે થઈને, એક માગણી માટે થઈને આંદોલન કરતા હતા, અને એના યુવાનો ઉપર જ્યારે સરકારે જો હુકમી કરીને રાષ્ટ્રદ્રોહ જેવી કલમ લગાડી, ત્યારે પણ સરકાર ખોટી હતી, આજે પણ સરકાર ખોટી છે. કારણ કે સરકારે આ કલમનો, આ કાયદાનો એ અમલ કરવો. આજે હેમાંગ છે એને સ્ટુડિયોમાંથી ઉપાડીને રાષ્ટ્રદ્રોહનો કેસ કરી નાખે, પછી હેમાંગને એમ કે સોરી, અમારી ભૂલ થઈ ગઈ હતી, સોરી નો કહે કે અમે હવે જરૂર નથી, એટલે તમારો કેસ ખેંચી લઈ છીએ. તો શેના માટે આ ઉપયોગ કરવાનો છે? ગુજરાત માત્ર એક નહીં, દેશની તમામ જનતાએ વિચારવાનું છે કે આ સરકાર જે આપણે કાયદા છે પબ્લિકનું રક્ષણ કરવા માટેના, એ કાયદા ભારતીય જનતા પાર્ટીનું રક્ષણ કરવા માટે, પોતાની સરકાર બચાવવા માટે, પોતાની સરકાર સામે કોઈ આંદોલન ન કરી શકે, ભય પેદા કરવા માટે સરકારે ઉપયોગ તે સમયે કર્યો હતો. અને ત્યારે પણ સરકાર ખોટી હતી, અને હેમાંગ આજે પણ સરકાર એટલા માટે ખોટી છે. તો સરકારે જાહેરમાં માફી માંગવી જોઈએ સમાજની, ને તમામ ગુજરાતની જનતાની, તમામ દેશની જનતાની, કે અમારી ભૂલ થઈ ગઈ હતી, અમે તેથી રાષ્ટ્રદ્રોહનો જે કાયદો લગાડ્યો હતો એ આજે અમે પાછો ખેંચીએ છીએ. અમારી એ ભૂલ હતી, અમે સ્વીકારી છીએ. અને જે તે અધિકારીઓએ રાષ્ટ્રદ્રોહની કલમ લગાડી હતી યુવાનો ઉપર, પછી એ પાટીદાર સમાજના યુવાનો હોય, ક્ષત્રિય સમાજના યુવાનો હોય, ઠાકોર સમાજના યુવાનો, કોઈ પણ સમાજના યુવાનો હોય, આંદોલન તો બધાય કરે, શિક્ષકો વર્ગ આંદોલન કરે, તે દિવસે ઠાકોર સમાજ પણ આંદોલન કરતું હતું. તો એ તમામ આંદોલનકારીઓ ઉપર અમે કેસ કર્યા છે, એ ખોટા હતા, એની માફી માંગવી જોઈએ.
જી હેમાંગ. એ તમે જેમ કીધું કે ભાઈ બીજા કેસ છે, હવે અલ્પેશ ઠાકોર તો ભાજપના ધારાસભ્યો છે, એમણે એક વાત તો કીધી કે ભાઈ ચલો આવકાર્ય છે, પણ બીજા ઓબીસી અને ઠાકોર અને દલિત સમાજ ઉપર આંદોલનના જે કેસ થયા છે એ પણ પાછા ખેંચવા જોઈએ. એટલે પાટીદારનું ઓલવતા ક્યાંક ઓબીસી અને દલિત સમાજનું સળગે એવી પણ ભીતિ દેખાઈ રહી છે. આમાં વલોવાની કોઈ પણ સમાજની હેમાંગ વાત નથી. તમે ખોટા હતા તો ખોટા છો. સરકારે ખોટા કેસ કર્યા હતા એ તો જગજાહેર થઈ ગયું ને. તમે પાછા ખેંચો છો એનો મતલબ શું? કે ત્યારે સરકારે કેસ ખોટા કર્યા હતા એ પાકું થઈ ગયું, નક્કી થઈ ગયું. બરાબર. હવે પછી કોઈ ઉપર કર્યા હોય અને એમાં આભાર શેનો માનવાનો ભાઈ? તમે કેસ ખોટા કર્યા હતા તેથી તમે ગુનેગાર હતા. જનતામાં ગમે તેને ઉપાડીને તમે ગમે તેવો કેસ કરી નાખો, એના માટે તમને સત્તા દીધી છે. આ પ્રજાએ, ગુજરાતની પ્રજાએ તમને મત એના માટે આપ્યા છે કે બેન પાયલ ગોટીને રાતના 12 વાગે ઉપાડીને તમે તોમતદાર બનાવીને રાતના 12 વાગે તમે એના પછી સરઘસ કાઢો ને પછી તમે એને પટ્ટા મારો, નિર્દોષ છોકરીઓને પકડો. તો શું આના માટે પ્રજાએ તમને મત દીધા છે? કોઈ પણ સમાજની વાત હોય, હું સમાજની વાતમાં જ નથી પડવા માંગતો, કોઈ પણ ઉપર ખોટા કેસ કરનાર અધિકારી સામે ખોટો કેસ કરનાર અધિકારી સામે કેસ કરવો જોઈએ સરકારે, જો એનામાં હિંમત હોય તો. બાકી તો તમારે માફી માંગવી જોઈએ કે મેં ખોટા કેસ કર્યા હતા. બીજી વાત મને એવું લાગે છે કે 10 વર્ષ થઈ ગયા, 2015 ના 2025 નો બીજો મહિનો ચાલે છે, ઓલો ઓગસ્ટ મહિનો હતો. 10 વર્ષ પૂરા થવામાં હજી લગભગ 5 કે 6 મહિના બાકી છે. અને આ ચૂંટણી આવી છે એટલે ક્યાંક પાછા પાટીદાર સમાજ યાદ આવે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોકેટ નાના છે અને નુકસાન વધારે થઈ શકે એવી પણ ભીતિ હોઈ શકે, એટલે એક સ્ટ્રોક એવો પણ માની શકાય ખરો. એમાં પાટીદાર સમાજ છે કે કોઈ પણ સમાજ હોય, પાટીદાર સમાજ ઉદ્યોગપતિ છે, એજ્યુકેટેડ છે, ભણેલ ગણેલ છે સમાજ, અને આવી વાતથી એની વાતમાં આવી જાય કે તમે કેસ પાછા ખેંચ્યા એટલે પાછા માટે મત દેવા, અથવા માનો કે મત નો દીધા હોય એ દેવા માટે. પાટીદાર સમાજ તો દીએ તો તમે શાસનમાં છો. હવે એમ સીધી વાત ઈ છે એમાં કે હું એમ પૂછું કે આ તમામ પાટીદારના આગેવાનો જે આંદોલનકારીઓ હતા, જેની ઉપર રાષ્ટ્રદ્રોહની કલમ લાગી હતી, એ ભાજપમાં ન ગયા હોત તો આ કેસ પાછા ખેંચાઈ જત. એ તો પ્રશ્ન અમને થાય છે. થાય છે તો કરો ને. હા, હું એ જ પ્રશ્ન કરું છું કે આ જો ભાજપમાં ન ભેળ્યા હોત અને કુંભ ન્યાય ન હોત કે આ લોકોએ જો એ મશીનમાંથી પાસ ન થયા હોત તો હજી કેસ નો ખેંચાત. એનો મતલબ સ્પષ્ટ થાય છે. તમામ ગુજરાતની જનતાએ સમજવાની વાત છે કે ભારતીય જનતા પાર્ટી જે આપણા કાયદા છે પ્રજાનું રક્ષણ કરવા માટે, કાલ મને તોમતદાર બનાવી દે, 302 માં નાખી દે, ગમે તે ઉપાડીને કેસ કરી નાખે અને પછી એનો હેતુ સર થઈ જાય. હું આજે કોંગ્રેસની વકીલાત કરું છું, કોંગ્રેસ પાર્ટી વતી બોલું છું, કાલે એને મને એમ થાય કે ઉપાડીને મારી ઉપર કેસ કરી નાખે, પછી હું ભાજપમાં આવતો રહું એટલે મારો કેસ ખેંચી લે. તો શું આ દેશના કાયદાઓ એ ભારતીય જનતા પાર્ટીનું રક્ષણ કરવા માટે છે કે દેશનું રક્ષણ કરવા માટે છે કે પ્રજાના રક્ષણ કરવા માટે છે? આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે આંદોલન કરે, કોઈ શિક્ષકો આંદોલન કરે, કોઈ યુવાન નોકરી માટે આંદોલન કરે, કે એવા કારણે તમે આવો રાષ્ટ્રદ્રોહનો કેસ લગાડી દો, સાહેબ તો હદ નથી થઈ ગઈ. અને તેમ છતાંય તમે આજે બોયલા પછી થૂકું ચાટવું એના જેવી વાત છે યાર. તમે એક વખત કેસ કર્યા પછી તમે જ એમ કહો છો કે અમે ખોટા. આનું સર્ટિફિકેટ ક્યાં લેવા જવાનું? તમે જેમ કીધું કે અમે ઓલા કેસ કર્યા હતા એ ખોટા હતા. તો સાહેબ જેને કેસ કર્યા એના ઉપર કેસ કરો, એને રાષ્ટ્રદ્રોહ કર્યો. મારા એક યુવાનને તમે દેશભક્તને તમે રાષ્ટ્રદ્રોહી સાબિત કરવા માટે કેસ કર્યો, આટલા વર્ષ એને સહન કરવું પડ્યું, કોર્ટમાં જવું પડ્યું, એને આટલી વખત જેલમાં રહેવું પડ્યું. એ તમામ તોમતદાર લોકોને, કેસ કરનાર લોકોની સામે સરકારે કેસ કરવો જોઈએ. છેલ્લો પ્રશ્ન લલિતભાઈ એ પૂછવો છે. આ તો હજી સરકારે નક્કી કર્યું છે ને પોલીસે કીધું છે કે અમે કેસ જે છે પાછા ખેંચીએ છીએ, પરંતુ કાયદાકીય રીતે જોવા જઈએ તો હજી તો કોર્ટમાં એફિડેવિટ કરવી પડશે, સોગંદનામું મૂકવું પડશે,
કોર્ટ નક્કી કરશે. એટલે હજી હરખ ઘેલા થવાની વાર છે એવું પણ લાગે ને, એવું પણ કહેવાય ને કે હજી હરખ એટલો બધો આવ્યો નથી, કારણ કે છેવટે તો કોર્ટ નક્કી કરવાની છે. જો એમાં એક તો આપણે આ ચર્ચા કરી લઈ છે, તમામ ટીવી મીડિયામાં સવારથી આજની ચર્ચા થાય છે. પછી આપણે જ આપણી જાતને પ્રશ્ન પૂછી છે કે હજી તો આપણે હરખ ઘેલા નથી થઈ ગયા ને, તો આ કેટલા અંશે વ્યાજબી છે. તો આપણે જ આની ચર્ચા જ ન કરવી જોઈએ. અથવા માનો કે લલિતભાઈ જોવા જઈએ તો પણ એવું તો ખરું જ ને, હજી તો કોર્ટ તો નિર્ણય લેશે ને. ચલો કહી દીધું, સરકારે કહી દીધું, પોલીસે પણ કહી દીધું. સરકાર શ્રીએ આ પેલી શરૂઆત થઈ કોઈના ટ્વીટ થી થઈ, મારે એમાં પડવું નથી. સરકાર શ્રીના પ્રવક્તાઓએ, સરકાર શ્રીનો પોતાનો સરકારના પ્રવક્તા છે ઋષિકેશભાઈ પટેલ, એને આવીને જાહેરાત કરી કે નહીં મને ખબર નથી, અને કરી હોય તો એ ઓફિશિયલી ગણાય. હું ટ્વીટ કરું, કહી દીધું તો બહુ સારી વાત છે, કહી દીધું હોય તો એ ઓફિશિયલી થઈ ગયું. સવાલ અહીંયા પેદા થાય છે કે સરકારે જ્યારે કોર્ટમાં આ યુવાનો ઉપર દેશદ્રોહની કલમ લગાડી, ત્યારે આ ભારતીય જનતા પાર્ટી દોષી હતી, એ જ દેશદ્રોહી હતી. અને આજે કેસ પાછા ખેંચી લીધા ત્યારે પણ હું તમને કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખોટી છે, ખોટી રીતે કેસનો ઉપયોગ કરે છે. આ ટૂલ્સ, અત્યારના કાયદા એને સરકારના પ્રોટેક્શન માટે વાપરે છે, પ્રજા માટે નહીં. બિલકુલ. એટલે હજી ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. એટલે ક્યાંક પ્રશ્ન એ જ છે કે જે થયું એ આમ જોતા જે લલિતભાઈ છે એમનું કહેવું છે કે સરકારે ક્યાંક જે કાયદા છે એ કાયદા ક્યાંક ને ક્યાંક એમના ઉપયોગ માટે છે એ ઉપયોગમાં લીધા, અને એના કારણે રાષ્ટ્રદ્રોહ કે રાજદ્રોહ છે ત્યારે લાગે કે દેશને લગતી કોઈ એવી ગુપ્ત માહિતીઓ દુશ્મન દેશ સાથે અથવા તો કોઈ એવી વ્યક્તિને સોંપવામાં આવે કે જેથી દેશની જે પણ ડિફેન્સ સુવિધાઓ છે અથવા તો દેશનું જે માળખું છે એને નુકસાન થઈ શકે, ત્યારે રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ છે તેનો કેસ એ છે એ લાગતો હોય છે, ત્યારે એ કલમ ઉમેરાતી હોય છે. પરંતુ આ જે આંદોલન થયું એ આંદોલનમાં ક્યાંક ને ક્યાંક જે તે વખતે રાજકીય આંદોલન બન્યું હતું, એમાંથી એક ઉભરતો સિતારો હાર્દિક પટેલ, અત્યારે વિરામગામમાંથી ધારાસભ્ય પણ છે તે પોતે, એ જ આંદોલનમાં વરુણ પટેલ હોય, રેશમાબેન પટેલ હોય, ગીતાબેન પટેલ હોય, ઘણા બધા એવા આગેવાનો છે, દિનેશભાઈ બાંભણિયા હોય, અને ઘણા બધા એવા નેતાઓ કે જેમને પીઠબળ આપ્યું છે આ આંદોલનને. એ તમામ લોકોની એક માંગ એવી હતી કે પાટીદાર સમાજને અનામતનો લાભ મળવો જોઈએ, અને કેટલાક અંશે એ થયું પણ ખરું. પરંતુ કેસની જ્યારે વાત આવે ને સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ત્યારે એ પ્રશ્ન પૂછતા લલિતભાઈએ કીધું છે કે પાટીદાર સમાજ એ ખૂબ જ બુદ્ધિપૂર્વક પોતાનો મત છે આપતી હોય છે, આવી કોઈ પણ લાલચમાં તે નહીં આવે. પરંતુ સ્ટ્રોક એક ચોક્કસથી ગણી શકાય સરકારનો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે આવી રહી છે ને ત્યારે આ વાત મૂકવામાં આવી, અને એ જ ધારાસભ્ય હાર્દિક પટેલના ટ્વીટથી આખો જે ચર્ચાનો વિષય છે એ સામે આવ્યો. જોવાનું રહેશે કે કાયદાકીય રીતે કોર્ટમાંથી પસાર થયા પછી આખરે કેસ ખેંચાય છે કે કેમ. નમસ્કાર.